નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે લાખિયાણી ગામની મુલાકાતે છીએ, જ્યાં રીતેશભાઈ એમણે પોતાની વાડીમાં સટાકા બિયારણનું વાવેતર કરેલું છે. સટાકા 4G છે. તો એમની પાસેથી જાણીએ કે બિયારણ કેવું છે. હાલ પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિમાં પણ આવો લીલો છોડ તમને દેખાય છે ને કેટલો ઉતારો આવેલો છે, જમીન કેવી છે, ગયા વર્ષે કપાસ કેવો ઉતર્યો, તો એ બધું એમની પાસેથી જાણીએ. તો રીતેશભાઈ, તમારું આખું નામ અને ગામ જણાવશો? મારું નામ રીતેશભાઈ ત્રિકમભાઈ સલિયા, ગામ લાખિયાણી, તાલુકો બોટાદ ને જિલ્લો બોટાદ. ને આ કયું બિયારણ કરેલું છે? આ છે આપણે સટાકા. તો હાલ અત્યારે કેટલું ઉતરી ગયું હશે? હાલ અત્યારે 90 મણ આવી ગયો. 6 વીઘામાંથી 90 મણ આવી ગયેલો છે. તો હજી કેટલો આવશે? હજી એટલો આવશે એવો અંદાજ છે પાકો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો રીતેશભાઈ બાજુ આવો કે હજી આવો માલ લાગેલો છે આમાં. આ બાજુ દેખાડજો. પોલીસ સિરીઝ થઈ ગઈ. હજી કેટલો માલ આવશે? હજી એટલો જ આવશે 90 આજુબાજુ. તો આ તમે જોઈ શકો છો, ઝીંડવા જોઈને જોઈ શકો તો હજી આટલો માલ તો આવી જશે. તો રીતેશભાઈ, આમાં ગયા વર્ષે કેટલો કપાસ થયો હતો? ગયા વર્ષે એટલો બધો નહોતો. ગયા વર્ષે ખાલી આખો બધો થઈને 125 મણ થયો હતો. 125 મણ થઈ ગયો હતો અને અત્યારે હાલ 90 મણ તો ઉતરી ગયો. તમે જમીનનું કહેતા હતા કે જમીન સાવ નબળી છે કે આ છે, એ શું છે? જમીન આટલા વિસ્તારમાં ખરાબમાં ખરાબ જમીન, પાણા વાળી ને કાંકરિયા. અને આ આજુબાજુના વિસ્તારમાં આટલો લીલો કપાસ ક્યાંય દેખાય છે? નહીં, કોઈ ને ક્યાંય નહીં. બરોબર. એક જ જગ્યાએ છે એટલો લીલો. ખેડૂત મિત્રો, નબળી જમીન હોવા છતાં પણ આવું પરફોર્મન્સ આ જે સટાકા બિયારણ આપેલું છે, તમે આગળ જોઈ શકો છો. હજી માલ તમે લાગેલો છે. તો રીતેશભાઈ, તમારું કેવું શું છે? આ બિયારણ કરાય કે કેમ? કરાય 100% કરાય. અને તમે આ સમયમાં એટલો સમય ખરાબ ગયો, આટલું બધાના બગડી ગયા, તો હજી આ રીતે ઉભો છે લીલો છમ એકદમ. ખેડૂત મિત્રો, આ જે વરસાદ, ઝાકળ, આ બધી વિષમ પરિસ્થિતિમાં પણ આવો લીલો હાલે ઉભો છે. તો રીતેશભાઈ, તમે કેટલા વીઘા વાવો છો? હું 150 વીઘા. 150 વીઘા વાવો છો. એમાં આમાં જે આ ફિલ્ડમાં જે પરિસ્થિતિ છે એવી ક્યાંય છે નહીં? આ સારામાં સારું. તો આ બિયારણ કરાય ખરું એવું ખરો? 100% ખેડૂત મિત્રોને સલાહ આપશો કે આ બિયારણ કરી? 100% આ બિયારણ કરાય. ઓકે.